નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 ની અંદર આંકડાશાસ્ત્રની અંદર અગાઉના લેક્ચર્સની અંદર અગાઉના વિડીયોની અંદર આપણે જે દાખલાઓ ગણ્યા છે એ તમે સમજ્યા છો એવી આશા સાથે આજે આપણે એ જ પદ્ધતિની અંદર મતલબ કે માહિતી આપણને આપી છે અને આપણે એને ગોઠવતા શીખી રહ્યા છીએ. તો એ જ પદ્ધતિના આજે બીજા 2 દાખલાઓ આપણે જોઈશું. જે વિદ્યાર્થીઓને બરાબર સમજાય છે, જાતે ગણી શકે એમ છે, એ લોકો રકમનો ઉપયોગ કરી અને જાતે પણ એન્ટ્રીઓ આપી શકે છે. બાકીના વિદ્યાર્થીઓ સાથે આપણે એન્ટ્રી આપીશું. તો હવે વિભાગ ઈની વાત કરીએ તો આપણે પહેલો અને બીજો 2 દાખલા કાલે પૂરા કર્યા હતા. આજે આપણે ત્રીજો અને ચોથો એવા 2 દાખલા જોઈશું. સૌથી પહેલાં આપણે ત્રીજા દાખલાની રકમમાં ધ્યાન આપીશું. તો એમાં પાણીના વપરાશના એકમોની માહિતી નીચે મુજબ આપી છે. એટલે કે કોઈ રહેણાંકનો વિસ્તાર છે અને પાણીના વપરાશના એકમો મતલબ જેમ લાઇટ બિલ આવે છે તો લાઇટ બિલના એકમો હોય છે, એવી રીતે મોટાભાગે મેટ્રો સિટીની અંદર પાણી જે વપરાય છે એના માટે પણ મીટર મૂકવામાં આવે. તો એ લોકોએ પાણીમાં કેટલા એકમોનો વપરાશ કર્યો એની માહિતી આપી છે. એમાં કોઈ એક વર્ગ 25 થી 30 હોય તેવું સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તો આપણે 25 થી 30 વર્ગ લેવાનું કીધું એટલે સમજણ પડશે. 25 થી 30 એટલે નિવારક પ્રકારનો વર્ગ થયો અને સાથે સાથે 25 થી 30 એટલે વર્ગ લંબાઈ 5ની થઈ. તો 5ની વર્ગ લંબાઈ લઈને આપણે બધા વર્ગો બનાવીશું, જેમાં 25 થી 30 નામનો વર્ગ અવશ્ય આવવો જોઈએ. તો આપણે શરૂઆત ક્યાંથી કરીએ છીએ હંમેશા? તો નીચે 50 આંકડાઓ આપણને આપ્યા છે, એક લાઈનમાં 10 આંકડાઓ છે, એવા ટોટલ 50 અવલોકનો છે. એમાં લઘુત્તમ કિંમત કઈ છે અને મહત્તમ કિંમત કઈ છે એ શોધ્યા બાદ આપણે નક્કી કરીશું કે વર્ગની શરૂઆત કેવી રીતે કરવી. તો તમે ધ્યાનથી જોશો તો અવલોકનોની અંદર સૌથી નાનામાં નાનું અવલોકન છે આપણું 24ને ધ્યાનમાં લઈને તમે બધા અવલોકનો વાંચી જાઓ તો વાંચવાથી ખ્યાલ આવી જશે 24થી નાનું કોઈ અવલોકન છે નહીં. અને એ રીતે સૌથી મોટામાં મોટું જો અવલોકન શોધવામાં આવે તો એ છે 57થી કોઈ મોટું નથી. તો 24થી શરૂ કરી અને 57 સુધીના અવલોકનોનો સમાવેશ થાય એ રીતે આપણે વર્ગો તૈયાર કરીશું. જેમાં એક ધ્યાનમાં રાખવાનું છે 25 થી 30 નામનો વર્ગ આવવો જ જોઈએ. તો હવે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણને પાણીના વપરાશના એકમો આપ્યા છે. તો પહેલું ખાનું પાણીના વપરાશના એકમો, જે વર્ગ સ્વરૂપે આપણે લખીશું. બીજા 2 ખાના તો આપણને ખબર જ છે કોમનલી, જેમાં આવૃત્તિ ચિહ્નો અને ત્યારબાદ આવૃત્તિ મતલબ કે એફઆઈનો સમાવેશ થશે. તો હવે એ રીતે પહેલો લઘુત્તમ કિંમત આપણે 24 છે. તો પહેલો વર્ગ એવો કયો બનાવીએ કે જેમાં 24 આવી જાય અને સાથે સાથે 25 થી 30 નામનો જે વર્ગ છે એ આવવો જોઈએ. હવે તમે સમજો તો 25 થી 30 એ પ્રથમ વર્ગ કહી શકાય. 25 થી 30ની અંદર જો 24નો સમાવેશ થાય લઘુત્તમ કિંમત તો એ પ્રથમ વર્ગ કહેવાય. તો તમે જોઈ શકો છો 25 થી 30ની અંદર 24નો સમાવેશ થતો નથી, મતલબ એ પ્રથમ વર્ગ નથી. તો આપણે પ્રથમ વર્ગ એવો બનાવવો પડશે કે જેમાં 24 આવી જાય અને આગળ જતાં 25 થી 30 પણ આવી જાય. થોડુંક ટ્રીક વાઇઝ વિચારી અને આપણે પહેલો વર્ગ નક્કી કરીશું. તો આપણે જનરલી મીંડાવાળી સંખ્યાથી શરૂઆત કરીએ એવા વર્ગો બનાવીએ છીએ. તો 24 કરતાં નાની નજીકની મીંડાવાળી સંખ્યા કઈ? તો 20 થશે. તો આપણે 20થી શરૂઆત કરી શકીએ. તો પહેલો વર્ગ આપણો બનશે 20 થી 25. તો 20 થી 25ની અંદર 24 આવી ગયા એટલે પહેલો વર્ગ આપણો સાચો છે. તો બીજો વર્ગ કયો થશે હવે? તો કહી શકશો તમે 25 થી 30 થશે. તો 25 થી 30 નામનો વર્ગ જે સૂચનામાં આપ્યો હતો એનો ઉપયોગ થઈ ગયો, જે ખૂબ જરૂરી છે. હવે પછીના વર્ગો આપણે ઝડપથી બનાવી શકીએ. 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. આપણને ધ્યાનમાં હોવું જોઈએ સૌથી મોટામાં મોટી કિંમત કઈ છે? 57. તો 57 થી વધારે કિંમતો લઈ શકાતી નથી. તો 55 થી 60માં 57 આવી ગયા એટલે છેલ્લો વર્ગ ત્યાં આપણે સ્ટોપ કરીશું. હવે કાલની જેમ જ જેમ જેમ એન્ટ્રીઓ આવે છે એ પ્રમાણે આપણે એની અંદર કયો આંકડો કયા વર્ગમાં જશે ધ્યાનથી જોઈને લખવાનો છે. નિવારક વર્ગો આ છે. 25 અહીંયા નહીં આવે, 25 આમાં આવશે.
30 અહીંયા નહીં આવે, 30 નીચેના વર્ગમાં આવશે. પાછળના દરેક અવલોકનને આપણે ટાળીએ છીએ એટલે એને નિવારક કહેવાય. સારું, ચાલો તો સૌથી પહેલાં આપણે પહેલી લાઈનનો જેટલા બી આંકડાઓ છે એની એન્ટ્રી આપીશું આપણે. તો 24થી શરૂ કરીએ તો 24 આપણો પહેલા વર્ગમાં આવશે. ત્યારબાદ 34 જે 30થી 35માં જશે. ત્યારબાદ 41 છે જે 40થી 45માં જશે. ત્યારબાદ 55 એટલે કે 55, તો 55 આપણો 55થી 60 છેલ્લા વર્ગમાં જશે. ત્યારબાદ 45 છે તો 45 થી 50માં જશે. ત્યારબાદ 25 શેમાં આવશે આમાંથી? 25થી 30માં. એ રીતે 40 છે, તો 40 નામનું અવલોકન 40થી 45માં જશે. એ રીતે 38 ક્યાં જશે? 35થી 40માં જશે. પછી 40 નામનું અવલોકન 40થી 45માં આવશે. ત્યારબાદ 44, તો 44 ક્યાં આવશે? તો 40થી 45માં. તો આની અંદર 4 અવલોકનોનો સમાવેશ થયો. તો આપણી પ્રથમ લાઈન પૂરી થઈ. ખૂબ ઝડપથી એન્ટ્રીઓ નથી આપવાની. જો ઝડપથી એન્ટ્રીઓ આપવા જશો તો ક્યાંક ને ક્યાંક ભૂલો થશે, અને આની અંદર ભૂલ કર્યા પછી પાછળથી શોધવી મુશ્કેલ છે. એટલે ખૂબ ધ્યાનપૂર્વક જોવું કે જેથી ભૂલ થાય જ નહીં એવો પ્રયત્ન કરવો જોઈએ આપણે. ત્યારબાદ બીજી લાઈન રીતે શાંતિથી આપણે એન્ટ્રી આપીશું. તો બીજી લાઈનમાં પહેલો આંકડો 28 છે જે 25થી 30માં જશે. એ રીતે 35 છે 35થી 40માં. 40 જશે 40થી 45માં. પાંચમી લાઈન છે એટલે ક્રોસ કરીશું. 48 જશે 45થી 50માં. ત્યારબાદ 35 છે 35થી 40માં જશે. 44 40થી 45માં જશે. પછી 27 આવશે 25થી 30માં. ત્યારબાદ 57 છે જે 55થી 60માં જશે. 42 આવશે 40થી 45ની અંદર. અને ત્યારબાદ 30 છે જે 30થી 35માં જશે. તો આ રીતે ખૂબ સરળતાથી તમે જોયું. બીજી લાઈન પણ આપણે કમ્પ્લીટ કરી. તો આ રીતે ખૂબ રિલેક્સ થઈને જવાનું છે. ખૂબ ઝડપથી કે ટેન્શનમાં કે ખૂબ લોડ લઈ અને એન્ટ્રી આપીશું તો ક્યાંક ને ક્યાંક અવલોકન બીજામાં જઈ શકે છે. ત્યારબાદ 28થી આપણે શરૂ કરવાના છીએ. ત્રીજી લાઈન 28 આપણો આવશે 25થી 30માં. ત્યારબાદ 26 છે. 26 પણ 25થી 30માં જ આવશે. પાંચમી લાઈન ક્રોસ. ત્યારબાદ 42 40થી 45ની અંદર. 42 પછી 49 છે જે 45થી 50ની અંદર જશે. 49 પછી 47 આવશે 45થી 50માં. 33 જશે 30થી 35માં. ત્યારબાદ 52 છે, તો 52 ક્યાં આવશે? તો 50થી 55માં. ત્યારબાદ 52 પછી ફરીથી 52 છે, તો આ જે 52 છે એ આવશે આપણા માટે 50થી 55ની અંદર. ત્યારબાદ 28 છે, તો 28 આપણો 28 જશે 28 25થી 30ની અંદર. ત્યારબાદ 34 છે, તો 34 આવશે 30થી 35ની અંદર. તો 30થી 35ની અંદર 34 એટલે ચોથી લાઈન આપણી. એ રીતે આપણે 3 લાઈનો પૂરી કરી. તો 3 લાઈનો આપણે પૂરી કરી છે. ત્યાં સુધી કોઈ મિસ્ટેક નથી. એવું લાગતું હતું ક્યાંક મિસ્ટેક થઈ હશે, પણ ચેક કરવાથી ખ્યાલ આવી જાય છે કે આમાં કોઈ ભૂલ નથી થયેલી. તો આપણે 3 લાઈન આપણે કમ્પ્લીટ કરી. ચોથી લાઈન જ્યારે જોઈશું તો 36થી આપણે શરૂઆત કરવાના છીએ. તો 36થી આપણે શરૂઆત કરીએ તો 36 ક્યાં આવશે? 35થી 40માં આવશે. તો અહીંયા આપણે ચોથી લાઈન કરીશું. ત્યારબાદ 30 ક્યાં આવશે? 30થી 35માં આવશે. તો 30થી 35માં ક્રોસ લાઈન થશે. પછી 44, તો 44 ક્યાં આવશે? તો 40થી 45ની અંદર જશે. ત્યારબાદ 33 ક્યાં આવશે? તો 33 આવશે આપણા માટે 30થી 35ની અંદર. 31 ક્યાં આવશે? તો 30થી 35માં જ આવવાના. 30થી 35, 39 39 આવશે. 39 આપણે આવશે અહીંયા 35થી 40ની અંદર. તો 35થી 40ની અંદર આવશે એટલે ક્રોસ લાઈન થશે. 39 પછી 25 છે, તો 25 આવશે 25થી 30માં. ત્યારબાદ 39 25 થઈ ગયા. 24 આવશે 20થી 25માં. અને 47 આવશે 45થી 50ની અંદર ક્રોસ લાઈન થશે. એ જે 4 લાઈન આપણે પૂરી કરી, 40 એન્ટ્રીઓ પૂરી થઈ. છેલ્લી લાઈન
28 આવશે 25 થી 30 ની અંદર. ત્યારબાદ 36 ની વાત કરીએ તો 35 થી 40 માં જશે. 32 ની વાત કરીએ તો 32 આવશે 30 થી 35 ની અંદર. 57 છેલ્લા વર્ગમાં. 25 થી 30 માં સેકન્ડ વર્ગ. પછી 29 25 થી 30 માં જ પાંચમી લાઈન છે એટલે ક્રોસ. 29 પછીની વાત કરીએ તો 35 થી 40 માં. 35 થી 40 પછી 44 આવશે 40 થી 45 ની અંદર. ત્યારબાદ 50 આવશે 50 થી 55 માં. અને 56 આવશે 50 થી 55 માં નહીં 55 થી 60 માં આવશે. તો ત્યાં ચોથે લાઈન થઈ. આ રીતે આપણે બધા જ આવૃત્તિ ચિહ્નો શાંતિથી પૂરા કર્યા. હવે આવૃત્તિઓ કેટલી છે એ બાર કાઉન્ટ કરીને લખવાની છે. તો પહેલી આવૃત્તિ 2 થાય છે. 5 ને 5 10, 5 ને 4 એટલે 9 થશે. 5 અને 2 એટલે 7. 5 ને 5 10, અહીંયા થયા 5, અહીંયા આવશે 3 અને છેલ્લામાં 4. તો આ રીતે આપણને આવૃત્તિઓ 2 10, 9 7, એના પછી 10 5 અને 3 4 એ રીતે મળે છે. અને એનું ટોટલ કરવાથી આપણને n બરાબર મળશે 50. તો અહીંયા 50 અવલોકનો આપેલા હોવાથી આવૃત્તિ જે છે એ પણ ટોટલ 50 થવાની. તો આ રીતે આપણે દાખલા નંબર 3 ને ખૂબ સહેલાઈથી અને સરળતાથી કમ્પ્લીટ કરી શક્યા છીએ. એ જ રીતે દાખલા નંબર 4 ને પણ કમ્પ્લીટ કરી શકાશે. હવે એમાં શું નવી સૂચના છે એ જરા જોઈએ આપણે. 50 કર્મચારીઓના વજન નીચે પ્રમાણે છે. અંતિમ વર્ગ 85 થી 90 હોય તેવું નિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એક વર્ગ આપણને આપી દીધો છે. કયો છે? 85 થી 90. જે કયો વર્ગ છે? અંતિમ વર્ગ છે. તો એ અંતિમ જ આવવો જોઈએ એ રીતે આપણે વર્ગો બનાવવાના રહેશે. અને બીજી વાત એ છે કે 85 થી 90 એટલે એની વર્ગ લંબાઈ કેટલી થશે? તો એની વર્ગ લંબાઈ 5 થવાની છે. તો હા, તો એ પ્રમાણે 5 વર્ગ લંબાઈ સાથે 85 થી 90 કેવો પ્રકાર બનશે? નિવારક. 85 થી 89 હોત તો અનિવારક. 85 થી 90 છે એટલે નિવારક પ્રકારના વર્ગો બનશે. તો એ રીતે ધ્યાનમાં લઈ અને આપણે વર્ગો એડજસ્ટ કરીશું. ત્યારબાદ નીચે તમને એના 50 કર્મચારીઓના વજનની માહિતી છે. એ સ્વાભાવિક છે કે નીચે પણ તમને 50 અવલોકનો આગળના દાખલાની જેમ આપેલા છે, જેની શાંતિથી આપણે એન્ટ્રી આપી દઈએ એટલે એ દાખલો કમ્પ્લીટ થશે આપણા માટે. તો આપણે લઘુત્તમ અને મહત્તમથી જે શરૂઆત કરીએ છીએ એ રીતે લખવાનું રહેશે. સૌથી પહેલાં આપણે આની અંદર દાખલા નંબર 4 માટે દાખલા નંબર 4ની ગણતરી છે. લઘુત્તમ કિંમત આની અંદર તમે બધા અવલોકનોને ધ્યાનથી જોશો તો છેલ્લી લાઈનમાં અહીંયા જે દેખાય છે 60 એ એની સૌથી નાનામાં નાની કિંમત રહેશે. લઘુત્તમ કિંમત 60 રહેશે. અને જે છેલ્લો આંકડો છે 86 એ બધા અવલોકનોનો અભ્યાસ કરતાં તમને ખ્યાલ આવશે જે 86 છે એ સૌથી મહત્તમ કિંમત બનશે. તો આપણે મહત્તમ કિંમત લખવાના છીએ 86. તો 60 થી શરૂઆત કરી અને 86 સુધી જાય એ રીતે આપણે બનાવવાના છીએ. હવે પહેલું જે ખાનું આવશે એ વજનનું આવશે, જે વર્ગ સ્વરૂપે આપણે લખવાનું છે. ત્યારબાદ આવૃત્તિ ચિહ્નો અને આવૃત્તિ, દેટ મીન્સ એવરેજ. તો હવે આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સૌથી છેલ્લો વર્ગ આપણને જે આપે 85 થી 90 છે. છેલ્લો વર્ગ કોને કહેવાય? જેમાં આપણું સૌથી મોટા મોટું અવલોકનનો સમાવેશ થઈ જતો હોય છે. તો તમે જોઈ શકો છો આપણું છેલ્લો મોટા મોટો આંકડો કયો છે? 86. તો 86 નો સમાવેશ બોલો 85 થી 90 માં થાય કે ના થાય? તો 85 થી 90 એ આપણો છેલ્લો વર્ગ બનશે. પહેલો વર્ગ કયો બનશે? તો લઘુત્તમ કિંમત કેટલી છે આપણી? 60. 60 થી શરૂઆત કરી શકાય, મીંડાવાળી સંખ્યા જ છે. તો પહેલો વર્ગ થશે 60 થી 65. ત્યારબાદ 65 થી 70, 70 થી 75, 75 થી 80, 80 થી 85 અને 85 થી 90. તો 85 થી 90 આપણો વર્ગ આવી ગયો. લઘુત્તમથી શરૂઆત કરી અને મહત્તમ સુધીના બધા અવલોકનો આમાં આવી જશે. ત્યારબાદ આવૃત્તિ ચિહ્નો જે અગાઉના દાખલામાં આપણે ત્યાં સુધી શીખ્યા એ પ્રમાણે એક એક આંકડો લઈ અને એન્ટ્રી આપવાની રહેશે તમારે. આ વખતે દાખલો ખૂબ સહેલો છે, અગાઉના દાખલાના જેવો જ. દરેક વિદ્યાર્થી મિત્રો
દાખલામાં રકમમાં ધ્યાનથી જોઈ અને શાંતિથી એન્ટ્રીઓ આપશે અને એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગયા પછી છેલ્લે આની અંદર હું જવાબો આવૃત્તિના લખું છું એ તમે ટેલી કરી લેજો કે જેથી એક અવલોકન બીજા અવલોકનમાં નથી જતું અને આપણી બધી જ એન્ટ્રીઓ સાચી છે એ તમને ખબર પડી જશે. તો એની આવૃત્તિઓ શું થશે એ હું લખી નાખું છું. તો આવૃત્તિઓની અંદર પહેલી આવૃત્તિમાં 5 આવશે, ત્યારબાદ 11 3 વખત 11 11 11, એના પછી 7 અને 5 અને એમ કરી અને કુલ આવૃત્તિ આપણે કેટલી થશે 50 થશે. તો અગાઉના દાખલાની જેવી રીતે સોલ્વ થવાનો છે એટલે ખૂબ સરળતાથી તમે જાતે કરી શકશો. અને આ 4 દાખલા અહીંયા પૂરા થાય છે વિભાગ ઈના. અત્યાર સુધી જે દાખલા ચાલ્યા એ ખૂબ બેઝિક લેવલના અને ખૂબ સહેલા હતા. હવે આપણે ધોરણ 11માં છીએ, HSC લેવલમાં છીએ, એટલે હવે જેમ જેમ આપણે આગળ જઈશું એમ ધીરે ધીરે દાખલાઓના લેવલમાં થોડોક વધારો થશે. પણ તમને ખૂબ સહેલી રીતે સમજાય એ રીતે જ અહીંયા પાયોનિયર સ્કૂલનો અને મારા તરફથી એનો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવશે કે ઘરે બેસીને શાંતિથી તમે અભ્યાસ કરશો તો પણ તમને દરેક દાખલાઓમાં સમજણ પડતી રહેશે. એની અગાઉ આપણે જે દાખલાઓ અત્યાર સુધી જોયા છે એનું રિવિઝન કરવું. આગળ ચેપ્ટર નંબર 1 જેની માહિતી મેં તમને 2 રીતે સમજાવી છે. એક તો ફેસ ટુ ફેસ બોર્ડ ઉપર બી આખો એનો ઇતિહાસ સમજાવ્યો છે, સાથે સાથે બીજા વિડીયોની અંદર ચિત્ર સ્વરૂપે તમને ખૂબ સહેલી રીતે સમજાય એવું પણ કાર્ય કર્યું છે. તો સતત એના ટચમાં અને રીડિંગમાં રહીશું તો એ બધી વસ્તુઓ આપણને ઝડપથી આવડી જશે.